અરે અરે કંઈક 8:30 બસ છે અહીંયાથી અમદાવાદની. ગાઈસ આપણે 2 થેલા કર્યા ફાઇનલી બધું પેક થઈ ગયું હોય. એક થેલો આયરો એક થેલો આયરો. હાય ગાઈસ હરિઓમ બધાને. તો આવી ગયા છે નવો વિડીયો લઈને ને આ વિડીયોની સ્ટાર્ટિંગ થાય જો આપણા કપડાથી. આપણે ફરવા જવાનું એટલા માટે શું કપડાં આપણે કાઢી રાખ્યા તો મમ્મી આવશે હમણાં જ આપણે બધા કપડાં પેક કરી દઈ. એક જ બેગ લઈ જવાનો વિચાર થયો પણ આપણે કન્ફ્યુઝ થઈ કે આપણું લેપટોપ જોડે લઈ જઈએ કે ના લઈ જઈએ. જો લેપટોપ જોડે લઈ જશું તો શું એ વ્લોગ આપણે અપલોડ કરી શકશું દરરોજ ડેલી વ્લોગ આવશે આપણે એમ. પણ જો લઈ જવામાં પછી આપણે એમાં સાચવવું પડશે, ધ્યાને રાખવું પડશે લેપટોપનું. પણ આપણે જઈએ એવી જગ્યાએ રહ્યા તો વરસાદે પડ્યો કર્યો ત્યાં એટલા માટે તો આપણે વિચારી રહ્યા કે લેપટોપ લઈ જઈએ કે ના લઈ જઈએ. લેપટોપ લઈ જઈશું તો આપણે 2 બેગ થશે કારણ કે એક સ્પેશિયલ લેપટોપનું બેગ થશે એને વધારે વજન ના આવે ને એના માટે કરીને. તો બસ કંઈક આટલા કંઈક કપડાં કાઢ્યા આપણે ને બાકી આપણું લેપટોપ એ આવ્યું. કીબોર્ડ તો આપણે નહીં લઈ જઈએ આ ઘરે જ રાખશું અને જોડે કીબોર્ડ એ ચાલશે. બાકી ચશ્મા, ઇયરફોન, પાવર બેંક, લેપટોપ કવર, લેપટોપ ચાર્જર એ બધું લઈ જવાનું છે આપણે. પણ હવે જોઈ શું લઈ જઈ રહ્યા કેમ થાય એવું બધું જોઈ રહ્યા. હવે એકવાર આપણે કપડાં પેકિંગ કરી પછી ખબર પડશે લેપટોપ લઈ જવાનું હોય કે નહીં લઈ જવાનું. કપડાં પેક કરી દઈએ એકવાર. આજનું વાતાવરણ જો વાદળ છાયું થઈ ગયું હોય, અંધાર ઉપડે રહી આ સાઈડથી વળી. હું તમને ઉપર ગોતું રહું કઈ ને આવી તમે મેં તો આવડવા લાગે એવું વાત જો રહી આપણે છેલ્લો પેક કરવાનો હોય કઈ હે તને કીધું જ કરું કાલે કોઈ ગોત્યું મારે જેવું હાલવા જેવું એમ નહીં મારા જેવું કહું રહો એટલે આમ કોઈ હે નહીં હજી આપણે બાકી આપણે એટલે કેને તેડી જઈએ પીડું ફરવા તમે વિડીયામાં જોજો વિડીયામાં મજા આવશે. ભલે હાલો કેને એ ના ખબર કે તમે પાછી બે જણા હું એકલો એટલે જ કરો. અમે આપણે એ ઉપર ગોતતા હતા પણ એ ગયા હતા એના કામથી બહાર ને નીચે બેસી ગયા મોટા અમી કરીને ભક્તિભાઈ કરીને રેણ કરવા. તો આપણે નીચે જઈ ને આપણે એક ભાઈ પાર્સલ મંગાવ્યું હતું એ અનબોક્સ કરી વ્લોગમાં જ નહીં બતાવી કારણ કે પછી ક્યારેક ટ્રીપમાંથી આવશું ને પછી શાંતિથી તમને બતાવશું. હમણાં શું ભક્તિભાઈ આવીએ તો એને બતાવી દઈ એ અનબોક્સિંગ કરશે ને કારણ કે પછી આપણે લગભગ ટ્રીપમાંથી પાછા આવશું ને તો ભક્તિભાઈ નહીં હોય એ જતી રહેશે વળવા હાલી જશે એટલા માટે તો એને હમણાં બતાવી દઈ. એનું કંઈક હું પાર્સલે અનબોક્સ કરાવી રિએક્શન જોઈ ખાલી પાર્સલમાં શું હોય નહીં બતાવી. ખોલો મોટો અમી ખોલો આખું ખોલો આમ પાર્સલે ખોલો શું અમારે ખાવા જેવું હોય કે પહેર્યા છે તમે મારો નહીં. તો જો મમ્મી આપણા કપડાનું બધું શું કે રિપેર કરે લઈ જવાના એ બધા. તો મમ્મી કરે અહીંયા આપણા કપડાં તૈયાર ને આપણે ડ્રેગન ફ્રૂટ તરફ જઈ રહ્યા. આપણે પાર્સલ લઈ જવાના અમદાવાદ એટલા માટે તો એ પાર્સલ ઉતારતા આવી ડ્રેગન ફ્રૂટ થોડાક જોઈએ કેટલા કાલે ઉતારે એટલે આજે ઓછા આવશે. આવી ગયા આપણે ડ્રેગન ફ્રૂટમાં ને આપણે 2 ડોલ જેટલા કરવાના છે તો શું આપણે થઈ જશે એટલા થઈ જાય સારું એટલા મળી જાય આપણે પ્રોપર તૈયાર થયેલા. તો જોઈએ કેટલા મળેરા. તું તારી ડોલ જેટલા હું આ ઉતારું મારી ડોલ જેટલા બરોબર. અરે અરે તને ડ્રેગન ફ્રૂટ તો તેડી નથી આતા રાહુલ પટેલ એવું લાગેલું. આવજો જોવા તઈ આવડ્યો લાગી રહી એટલે આવડ્યો તે કાન તો કાચ કઈ પહેર્યું નથી એટલે કે ન તમારા રૂમમાં ગેજેટો બધા હાથમાં હા શું ઓનલાઈન આમ શું પહેરાવે હાથમાં મજા એવા કે કાં તો ન કરે વાહ એ અમે લઈ જવા પડશે અમને તમારે કનેથી. જો આપણે ટાર્ગેટ પ્રમાણે આપણે 2 ડોલ ઉતરી ગયા હવે વાડી જઈને જોખી આપણે બધાને પૂરો થઈ રહ્યા. હાલો લઈ જઈએ અને હવે વાડીએ. ગાઈસ આવી ગયા ઘરે ડ્રેગન ફ્રૂટ ઉતારીને ને જો કપડાં કંઈ કેટલા પેકિંગ થઈ ગયા
હવે ખાલી નીકળવાની વાર હે. આજે રાત્રે આપણી બસ છે નીકળવાની. તો ગાઈસ હમણાં આપણે જઈ રહ્યા ભુજ. આપણે ઇલેક્ટ્રિક બાઇક રિપેરમાં ગઈ હતી એને પાછી લેવા માટે કમ્પ્લીટ થઈ ગઈ. તો ભુજ જઈ એને લેતા આવી. હાલો. તો ગાઈસ જો ભુજ પહોંચી આવ્યા અહીંયા આપણે. હવે આપણી બાઇક જ્યાં આપણે મૂકી હતી ત્યાંથી લઈ ઉપાડી લઈ ને પછી જઈ સીધા મંજલ. સારી આપણી બાઇક ઇલેક્ટ્રિક જેનું આપણે વાયરિંગ કંઈક નવું કરવું તો એ થઈ ગયું તો લઈ જઈએ અને સીધા આપણે ઘરે મંજલ. ગાઈસ જો આપણે આપણી બાઇક મળી ગઈ તો હવે આપણે આ ભુજની ગલીઓમાંથી બહાર નીકળી તો ગાઈસ ઘરે જતા રસ્તામાં આપણે શેરડી રસ પીતા જઈએ. એક ભાઈ એ જમ્બો ગ્લાસ જો. પેલા કંઈક ઠંડુ પીવાનો વિચાર આવ્યો પણ મેં કીધું ઠંડા કરતાં શેરડી રસ જ પીએ આપણે ઠંડો. તો ગાઈસ ઘરે આવી ગયા બાઇક લઈને રાખી દીધી અહીંયા છાંયડે હમણાં. હવે જઈ ઘરે. હાલો. તું ક્યાં આવો પછાને 3 વાગે ઉઠીને ટ્યુશન? ગાઈસ હવે જો આપણે આ માટે બેગ જોઈ રહ્યા આપણે કયો બેગ લઈ જવો શું હોય કેમે. એ એક નાનકડો લઈ જાઉં હાલે તો એક મોટો ને એક નાનકડો લઈ જાઉં તો બધું આવી જાય કારણ કે એક બેગમાં મને એમ લાગે તકલીફ પડશે. લેપટોપ જોડે હશે તો આપણે આ બે જ લઈ જઈ રહ્યા કારણ કે આનમાં બધું આવી જશે વસ્તુ. બાકી ઝીણી જાડી વસ્તુ પાવર બેંક હશે મોબાઈલ ચાર્જર એ બધું આનું આવી જશે બ્રશ ને બધું બરાબર. આનમાં કપડાં બધા પ્રોપર. આપણે 2 થેલા કર્યા ફાઇનલી બધું પેક થઈ ગયું હોય. એક થેલો આયરો એક થેલો આયરો. હવે પહેલાં ફાઇનલી પેક થઈ ગયા. હવે આપણું લેપટોપે લઈ જવાનું હોય તો શું હોય લેપટોપને પેક કરી દઈ. હમણાં થોડુંક એડિટ કરી દઈએ આપણે વ્લોગ કાલ માટેનું પછી લેપટોપને પેક કરી દઈને લઈ જઈએ આપણે. વાંધો નહીં જેમ તેમ લઈ જશું. હવે કાંઈ રહેતું નથી ને ઝાડાની અરે ઝાડા બાડાઓમાં શું કરશે ના ઝાડા થાય તો એમ કે તો એમ ખણીજાન પડી હશે. આ દુખાવો થાય તો પછી ઉલટીની વોમિટ આ ગેસ એસિડિટી આ ગળાની. ભાઈ આ તો પંચલા કાકીનો ફોન આવ્યો તો મમ્મી કને તો કહેતો હતા કે ગોળી બોડી બધું નાખી દે છે. શરદી તાવ માથું ઝાડા વોમિટ બધાની ગોળી અંદર પેક કરાવે ને. હમણાં વાગ્યાના 5 ને આપણે રાત્રે કંઈક 8:30 બસ છે અહીંયાથી અમદાવાદની ને પછી કાલે રાત્રે આપણે નીકળવાનું છે અમદાવાદથી જ્યાં ફરવા જવાનું હોય ત્યાં. તો બસ આ વ્લોગને અહીંયા જ પૂરો કરીને નેક્સ્ટ વ્લોગમાં તમને બતાવશું કે આપણે અહીંયાથી જર્ની રહી અમદાવાદથી પછી આપણે જ્યાં ફરવા જઈશું ત્યાંની મજા આવશે. ભાઈ સારા વ્લોગ આવવાના જોતા રહેજો. જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કંઈક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.